આજે આપણે શીશીમાં પૂછાયેલા એક પ્રશ્ન જોશું, જે છે પ્રોફિટ એન્ડ લોસનો, નફો ખોટનો. તો રકમ વાંચીએ. એક્સ અને વાય બંને પોતાની બેગને 9,000 પ્રતિ બેગના દરે વેચે છે. એક્સને 10% ફાયદો થાય છે 9,000 ઉપર, અને વાયને થાય છે 25% નુકસાન. તો આપણે એને ફ્રેક્શનમાં લખીએ કે ભાઈ એક્સ છે તો એને 10% ફાયદો થાય છે, એટલે કે એને ફ્રેક્શનમાં 1/10 કહેવાય. કે હવે અહીંયા લખીએ આ છે સીપી, અહીંયા છે એસપી. મીન્સ કે 10 ઉપર 1નો ફાયદો, એટલે કે 10ની મૂળ વસ્તુ હતી એને વેચતા સેલિંગ પ્રાઇસમાં એને ફાયદો થયો, એટલે કે એ થઈ ગઈ 11 રૂપિયાની. એવી રીતે વાય છે, એને શું થાય છે કે 25% નુકસાન થાય છે, એટલે કે ફ્રેક્શન વેલ્યુ થાય છે 1/4. મીન્સ કે 4 એની મૂળ કિંમત હતી, એમાં 1નું નુકસાન થાય છે, કે એ થાય છે 3 રૂપિયાનું. સેલિંગ પ્રાઇસ છે 3 રૂપિયા. તો હવે અહીંયા આપણે પહેલાં તો કીધું ભાઈ બેગ બે વેચે છે ને એની કિંમત સમાન છે, તો અહીંયા સેલિંગ પ્રાઇસ છે એ અલગ અલગ છે. તો પહેલાં આપણે એલસીએમ લઈ અને સમાન કરીએ સેલિંગ પ્રાઇસ. તો હવે 10 3 30 અને 11 3 33, એટલે 11 4 44 અને 11 3 33. તો હવે અહીંયા આપણી એસપી થઈ ગઈ છે, એ સરખી થઈ ગઈ છે. હા, તો હવે આપણે સીપીનો ગુણોત્તર લેવાનો છે, કેમ કે અહીં કીધું પડતર કિંમત કહેવાય સીપી, કોસ્ટ પ્રાઇસ. હવે 30/40 લખાશે ને, સોરી 30/44 લખાશે. હા, લખાશે. તો હવે એને આપણે કોમન કાઢીએ બંનેમાંથી, શું નીકળે? તો કે 2, તો કે 15 દુ 30 અને 22 દુ 44. તો એનો રેશિયો મળી ગયો આપણને સીપીનો. શું છે આ સીપીનો રેશિયો છે? જવાબ બી મળી ગયો. થેન્ક યુ.